Hello friends, I am Dr. Veena Patel and today I gonna teach you a poem named If. If is a very fine poem by Rudyard Kipling. But before I teach you that poem, I would like to say something that my most of the students are tribal. So I would like to explain this poem in two languages, that is Gujlish. I am bilingual. So I will use both the languages, English and Gujarati, alright? The poem, if can be viewed as a set of guidelines of a father to son on how to live life and act with integrity and right values, such that one becomes the ideal human, right? Each of the four stanzas deals with different life situations and the best way to act during them. The poem If does not have a conspicuous physical setting. However, after reading the poem, one can visualize a scene in which a father is speaking to his son and giving him the most valuable life lesson on how to become a complete man. The token of personal philosophy and wisdom which the father imparts to his son has universal validity. To my Gujarati tribal students, I would like to explain you in simple Gujarati language that if નામના શીર્ષકથી બંધાયેલું આ કાવ્ય જીવન કેવી રીતે જીવવું અને જીવનના કાર્યો પ્રમાણિકતાથી કેવી રીતે કરવા અને સાચા સદ્ગુણો કયા છે કેવી રીતે કેળવવા કે જેનાથી આદર્શ માણસ બની શકાય તેની ગાઈડલાઇન્સ સ્વરૂપે છે. આ કાવ્યમાં કુલ 4 સ્ટાન્ઝા આપવામાં આવી છે. દરેક સ્ટાન્ઝામાં લાઈફમાં આવતી જુદી જુદી સિચ્યુએશન્સ વર્ણવવામાં આવી છે અને એ દરેક સિચ્યુએશન્સ જ્યારે જ્યારે આવે છે ત્યારે કઈ રીતે વર્તવું તે સારું તે શીખવે છે. આ પોએમમાં અંતે તમને એક સીન દેખાશે કે એક ફાધર તેમના સનને લાઈફ લેસન શીખવી રહ્યા છે કે હાઉ ટુ બીકમ અ કમ્પ્લીટ મેન. તમને પણ એમ પ્રશ્ન થશે કે હાઉ ટુ બીકમ અ કમ્પ્લીટ મેન, રાઈટ? તો એનો આન્સર આ પોએમમાં તમને મળી જશે. એક સંપૂર્ણ માણસ કેવી રીતે બનવું એ પ્રશ્નના જવાબ સ્વરૂપે આ પોએમ છે એમ તમે સમજી લો. ફાધરની આ જે પર્સનલ ફિલોસોફી છે, સારા પ્રકારનું વિઝડમ છે કે જે તેઓ તેમના સનને આપી રહ્યા છે, પ્રોવાઈડ કરી રહ્યા છે, તે યુનિવર્સલ વેલિડિટી ધરાવે છે. ફ્રેન્ડ્સ, પોએમનું ટાઇટલ જ છે ઇફ, એટલે કે જો. આપણને જીવનમાં આ પ્રશ્ન થયા જ કરે છે કે જો આમ થશે તો હું શું કરીશ, તો તમે શું કરશો? એવી ઘણી સિચ્યુએશન્સ તમારા જીવનમાં આવશે જે અહીં કાવ્યમાં વર્ણવાઈ છે. તો એના જવાબો પણ અહીં આપ્યા જ છે કે જો આમ થાય તો તમારે આમ કરવાનું છે, જો તેમ થાય તો તમારે એમ કરવાનું છે, વગેરે. આપણે ચકાસીએ કે કઈ કઈ સિચ્યુએશન્સના કયા કયા જવાબો આપણને અહીં શીખવા મળે છે. Through the first stanza of this poem, the poet Rudyard Kipling offers us his opinion on how to operate during times of crisis. The poet urges readers that when the going gets difficult and things stop to work in our favor, we must not lose our composure and deal with the situation at hand in a calm passion in order to salvage it. It is human nature to save oneself the blame for failures and put it on others. The poet asks us to combat this basic human frailty and harbor within ourselves the courage to take responsibilities for our actions that have produced the undesired results. During times of crisis, it is expected that people are going to lose their rationality and indulge in blame games. The poet urges us to not give to the same. ફર્સ્ટ સ્ટાન્ઝામાં
પોએટ આપણને ક્રિટિકલ સંજોગોમાં કેવી રીતે વર્તવું તેની શીખ આપે છે. પોએટ રીડર્સને જણાવે છે કે જ્યારે મુશ્કેલી આવી જાય અને બાબતો આપણા ફેવરમાં આવતી બંધ થઈ જણાય તો આપણે આપણો સ્વસ્થ ચિત્ત ગુમાવી બેસવાનું નથી અને જે સિચ્યુએશન હાથમાં આવી પડી છે તેની સાથે જ ડીલ કરવા માંડી પડવાનું છે, હેન્ડલ કરવા લાગી જવાનું છે. એ સિચ્યુએશનને શાંત ચિત્ત રાખી સંભાળી લેવાની છે. એ માનવનો સ્વભાવ છે કે તે હંમેશા સ્વબચાવ કરશે જ. તેઓ નિષ્ફળતાનો દોષ બીજા પર ઢોળશે. કવિ આપણને મનુષ્યની આ બેઝિક નબળાઈ વિશે અવગત કરાવતા જણાવે છે કે એ નબળાઈ તોડો, પોતાની અંદરની એ નબળાઈ તોડો અને પોતે જે કાર્ય કર્યું કે જેનું અણધાર્યું પરિણામ આવ્યું એ કાર્યની જવાબદારી લઈ લેવાની પોતાનામાં હિંમત કેળવો. ક્રિટિકલ સંજોગોમાં લોકો પોતાની બુદ્ધિ ગુમાવી બેસે છે અને એકબીજા ઉપર દોષારોપણની રમત રમવામાં સામેલ થઈ જતા હોય છે. ક્રિટિકલ સંજોગો જ એવા હોય છે કે બધા એકબીજા ઉપર દોષારોપણ કરવાનું શરૂ કરી દેતા હોય છે. પોએટ આપણને અપીલ કરે છે કે આપણે એવી ગેમમાં સામેલ નથી થવું, દોષારોપણની ગેમમાં સામેલ ના થવું જોઈએ અને જવાબદારી હિંમત સાથે કેળવી લેવી જોઈએ. I read the very first line. If you can keep your head when all about you are losing theirs and blaming it on you. જ્યારે જો તમે તમારા ચિત્તને શાંત રાખી શકો, મગજ ગુમાવી ના બેસો, જ્યારે બીજા બધા તેમનું મગજ ગુમાવી દે છે અને દોષારોપણ તમારા પર કરે છે, ત્યારે જો તમે તમારું ચિત્ત શાંત રાખી શકો. If you can trust yourself when all men doubt you. જો તમે આત્મવિશ્વાસ રાખી શકો જ્યારે બીજા તમારા ઉપર ડાઉટ કરે છે. But make allowance for their doubting too. પરંતુ તેઓ તમારા ઉપર ડાઉટ કરી રહ્યા છે તે પણ ધ્યાનમાં રાખો. એવું શા માટે? ધ્યાનમાં કેમ રાખવું કે કોઈ ડાઉટ કરી રહ્યું છે? કારણ કે અગર કોઈ કામ આપણે એવું કરતા હોય તો લોકો ડાઉટ કરશે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક કામો એવા છે કે આપણા ધ્યાન બહાર જ આપણે એવા કામો કરી નાખતા હોઈએ છીએ. આપણે એ ધ્યાન નથી રાખતા કે આપણું આવું કાર્ય કરવાથી કોઈ કેવો ડાઉટ કરશે. જો એવી રીતે આપણે કેટલાક કામો કરી નાખતા હોઈએ છીએ તો એ બરાબર બાબત નથી, યોગ્ય નથી. આપણે ધ્યાન રાખવું જોઈએ કે અમુક કાર્યો એવા છે કે જેના પરિણામે કેટલાક લોકો આપણા ઉપર ડાઉટ કરશે જ. તો એવા કામો ન થવા જોઈએ, એવા કામો ન કરવા જોઈએ કે જે ડાઉટ પેદા કરે. તેથી એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે લોકો અમુક કામો ઉપર ડાઉટ કરશે. If you can wait and not be tired by waiting. જો તમે રાહ જોઈ શકો છો અને રાહ જોતા થાકતા નથી, એટલે કે ધીરજ ધરી શકો છો. Or being lied about, don't deal in lies. તમારા વિશે જુઠ્ઠાણું પ્રવર્તતું હોય, તમારી આસપાસ જુઠ્ઠાણું ચાલતું હોય, પરંતુ તમે એ જુઠ્ઠાણામાં પડતા નથી, પડવાનું પણ નથી. Or being hated, don't give way to hating. અથવા કોઈ તમને ધિક્કારી રહ્યું હોય પરંતુ તમે કોઈને ધિક્કારશો નહીં. And yet don't look too good nor talk too wise. અને તેમ છતાં પણ બહુ સારા દેખાવાની કોઈ જરૂર નથી. બહુ સારા દેખાવાની જરૂર ના કોશિશ ના કરો. બહુ સારા બની ના રહો. વધારે ડાહી વાતો ના કરો. If you can dream and not make dreams your master. જો તમે સ્વપ્ન જોતા હોવ તો સ્વપ્નને તમે તમારા ઉપર સવાર ના થવા દો. If you can think
and not make thoughts your aim. જો તમે વિચાર કરી શકતા હોવ તો એ સારી બાબત છે કે તમે વિચાર કરી શકો છો, પરંતુ વિચારોને તમારું લક્ષ્ય ના બનાવી દો. વિચાર તો જાત જાતના આવે, સેકન્ડે ક્ષણે ક્ષણે વિચારો આવે. વિચારો અવિરત હોય છે, તો દરેક વિચારને તો પોતાનું એમ્બિશન ના બનાવી શકાય, દરેક વિચારને તો પોતાનું લક્ષ્ય ના બનાવી શકાય. બરાબર? If you can meet with triumph and disaster and treat those two imposters just the same. જો તમે વિજય અને પરાજય પ્રાપ્ત કરો છો તો એ બંને ધોખેબાજ છે તે ભેદ સમજો. વિજય અને પરાજય બંને એક સરખા જ છે એ સમજી લો પહેલા તો. If you can bear to hear the truth you are spoken, twisted by knaves to make a trap for fools. જો તમે કોઈ સત્ય બાબત બોલ્યા હોવ અને તમે કેટલાક અપ્રામાણિક લોકો દ્વારા તેને મિક્સ કરીને બોલાયેલું સાંભળો, કોઈ મૂર્ખને ફસાવવા માટે જાળ સ્વરૂપે કેટલાક તમારા દ્વારા બોલાયેલા સત્યને મઠારીને બોલતા હોય છે, મિક્સ કરીને બોલતા હોય છે, અને તે તમને સંભળાવા લાગી જાય, તે સહન જો તમે કરી શકો, or watch the things you gave your life to broken and stoop and build them up with worn out tools. જો તમે તમારા જીવનમાં જે વસ્તુઓ ભાંગી પડી છે, જે તમે મેળવી છે પણ ભાંગી પડી છે અને તૂટી જતા તમે જુઓ છો, તો તમે થોડાક નમો અને તમે તે તૂટી ગયેલી વસ્તુઓને સાધનોના ઉપયોગથી ફરીથી બનાવો. If you can make one heap of all your winnings, તમે જિંદગીમાં જેટલું પણ કમાયા હોવ ને, તમે જિંદગીમાં જેટલી પણ જીત હાંસલ કરી હોય, જેટલી પણ ગિફ્ટ્સ તમે મેળવી હોય, જેટલું પણ તમે જીવનમાં મેળવ્યું હોય એનો ઢગલો કરો ને જો, and risk it to lose on 1 ton of pitch and toss. એને એક જ ઢીકે તમે અફાળી દો જો, and lose and start again at your beginnings. એને તોડી નાખો, ફોડી નાખો, ભૂક્કો કરી નાખો, એને ગુમાવી દો અને પછી એક ફરીથી નવી શરૂઆત કરો, એ બધું પાછું મેળવવા માટેની. And never breathe a word about your loss. તમે જે ગુમાવ્યું એનું અટરન્સ પણ ના કરો, ઉચ્ચારણ પણ ના કરો કે તમે શું ગુમાવ્યું. If you can force your heart and nerve and sinew to serve your turn long after they are gone. જો એવા સમયે જો તમે તમારા હાર્ટ, તમારી નર્વ્સ, તમારી સિન્યુઝ ને જો તમે સાચવી શકતા હોવ કે જે તમે લોસ જીવનમાં મેળવ્યો છે, તેવા સમયમાં જો તમે તમારું હૃદય, તમારું કે જે સમયે કાળજું કંપાવી નાખે તેવી સિચ્યુએશન થઈ ગઈ હોય અને તમે એ સાચવી શકતા હોવ, એવું જો તમે મેળવી લીધું, and so hold on when there is nothing in you except the will which says to them hold on. એવી પરિસ્થિતિમાં કે જ્યારે તમારું બધું જ તમે ગુમાવી બેઠા છો તેવા સમયે સિવાય કે એક will તમારે રાખવાની છે, એક ઈચ્છા શક્તિ તમારામાં હોવી જોઈએ કે જે તમને એમ કહે કે જે પેલી ગુમાવી દીધેલી બાબતો ઉપર તમને એમ સમજાવે, તમને એમ કહે કે હોલ્ડ ઓન, ઉભા રહો, કીપ સાયલેન્સ, ધીરજ ધરો, પાછું મળશે, હું પાછું કરીશ, હું પાછું મેળવીશ. હોલ્ડ ઓન, આ શબ્દ આપણને આવું શીખવે છે કે ધીરજ ધરો, તૂટી ન જાઓ, હોલ્ડ ઓન. ઈચ્છા શક્તિ આપણને કહે છે કે ઈચ્છા શક્તિ
પોતાને જાણે કે કહે છે કે મને પકડી રાખો. ઈચ્છા શક્તિ શું ન કરી શકે, બધું કરી શકે. હોલ્ડ ઓન, આ આપણા માઇન્ડના શબ્દો હોવા જોઈએ. જ્યારે આપણે બધું ગુમાવી ચૂકીએ ને તો હોલ્ડ ઓન, હોલ્ડ ઓન, હોલ્ડ ઓન બોલતા રહેવું જોઈએ આપણે અંદરો અંદર, કે જેથી આપણે આપણી ઈચ્છા શક્તિને ગુમાવી ના બેસીએ. ઈચ્છા શક્તિ રાખવાની છે આપણે. ઇફ યુ કેન ટોક વિથ ક્રાઉડ્સ, જો તમે ટોળા સાથે વાતચીત કરી શકતા હો એન્ડ કીપ યોર વર્ચ્યુ. જ્યારે ટોળાશાહી ચાલતી હોય ને મિત્રો, તો તમે ત્યાં સદગુણો સાચવી શકો તેમ નથી. તો જ્યાં ટોળું બેસેલું હોય, જ્યાં તમે ટોળામાં બેસેલા હોવ, ટોળા સાથે તમે જ્યારે વાતચીત કરતા હોવ અને જો તમે તમારા સદગુણો સાચવી શકતા હોય ને તો બહુ જ સારામાં સારી બાબત છે. એ જ તો ચેલેન્જ છે. ટોળામાં સદગુણો કોણ સાચવી શકે છે? જો તમે સાચવી શકો છો તો શું, એ આ કાવ્યના અંતમાં એક લાઈન લખી છે, બરાબર? તો ટોળામાં તમારા સદગુણો તમે સાચવી શકો એવી કોશિશ કરો. ઓર વોક વિથ કિંગ્સ નોર લૂઝ ધ કોમન ટચ. તમે રાજાઓ સાથે પણ ભલે ને કેમ ના ચાલતા હોવ, તમે વડાપ્રધાન સાથે બાજુમાં કેમ ના ચાલતા હોવ, પણ તમે કોમન ટચ પણ ભૂલતા ના હોવ. તમે ભિખારી સાથે પણ ચાલી શકો. તમે અગર કોઈ રીચ સાથે હરતા ફરતા હોવ તો તમે કોઈ ગરીબ સાથે પણ ફરી શકો, તે પણ ના ભૂલશો. ઇફ neither force nor loving friends can hurt you. જો તમારા દુશ્મનો કે તમારા મિત્રો પણ તમને હર્ટ ન કરી શકે. If all men count with you but none too much. બધા જ માણસો તમારી સાથે ગણતરીમાં આવતા હોય but none too much, પણ બધાનું એટલું બધું મહાત્મ્ય આપણા જીવનમાં થઈ જાય એવું ન થવું જોઈએ કે ભાઈ મિત્ર વગર ચાલે જ નહીં, આ માણસ વિના ચાલે જ નહીં, પેલા માણસ વિના ચાલે જ નહીં, એવું ન થવું જોઈએ. none too much, કોઈ પણ વ્યક્તિ વધુ ન થવી જોઈએ આપણામાં. If you can feel the unforgiving minute, જે મિનિટને તમે ભૂલી ના શકતા હોવ, માફ ના કરી શકતા હોય તેવી મિનિટ જો તમે ભરી શકતા હોય, જે સમયે તમે ખાલીપો અનુભવતા હોય, એ ખાલીપો જો તમે કશાક સદગુણથી ભરી શકતા હોવ, with 60 seconds worth of distance run, તમે કોઈક સમયમાં ખરાબ સિચ્યુએશનમાં બહુ દૂર સુધી પહોંચી ગયા હોય અને 60 સેકન્ડ્સમાં તમે એને જો લાયકાત આપી શકતા હોવ. યોર્સ ઇઝ ધી અર્થ. તમે તમારા જીવનમાં કેટલીક પરિસ્થિતિઓમાં બહુ ઊંડાણપૂર્વકથી દુઃખમાં પહોંચી ગયા હોવ અને તમે ખાલીપો અનુભવતા હોવ, તો તેવી સેકન્ડો દરમિયાન જો તમે ખાલીપો ભરી શકતા હોવ, યોર્સ ઇઝ ધી અર્થ. તો આ પૃથ્વી તમારી છે. એન્ડ એવરીથિંગ ધેટ્સ ઇન ઇટ. આ પૃથ્વી ઉપર જે કંઈ પણ છે તે તમારું છે. એન્ડ વિચ ઇઝ મોર યુ વિલ બી અ મેન. સૌથી મોટી બાબત તો એ છે કે જો આ બધું તમે શીખી ગયા તો બીજું તમને શું જોઈએ? યુ વિલ બી અ મેન. તો તમે માણસ છો માય સન. કવિએ છેલ્લી બે લીટીઓમાં એટલી સરસ વાત કરી છે. યોર્સ ઇઝ ધી અર્થ એન્ડ એવરીથિંગ ધેટ્સ ઇન ઇટ એન્ડ વિચ ઇઝ મોર યુ વિલ બી અ મેન માય સન. ઓર વોક વિથ કિંગ્સ નોર લૂઝ ધ કોમન ટચ. અથવા ભલે રાજાઓ સાથે તમારે હરવા ફરવાનું રહેતું હોય, પરંતુ આમ આદમી સાથેના રિલેશન પણ તોડો નહીં. If neither foes nor loving friends can hurt you. જો દુશ્મન કે મિત્ર બેમાંથી એકેય તમને હર્ટ ના કરી શકે,
if all men count with you but none too much. જો બધા માણસોને તમે મહત્વ આપતા હોવ, ગણના કરતા હોવ તેમની તમારી સાથે, પરંતુ વધારે પડતી નહીં. તમે એમ માનતા થઈ જાવ કે મિત્ર વગર ચાલે જ નહીં, પેલા વગર ચાલે જ નહીં, કોઈ વ્યક્તિ વગર ચાલે જ નહીં. નન ટુ મચ. એટલું બધું મહત્વ આપતા ના થઈ જાવ. If you can fill the unforgiving minute with 60 seconds worth of distance run, જો તમે અક્ષમ્ય એવી 1 મિનિટને બીજા શબ્દોથી ગણો, 60 સેકન્ડથી ભરી દો. દાખલા તરીકે તમને લાગે કે 1 જ મિનિટ બાકી છે, બસ એમ ના વિચારો, બલકે 60 સેકન્ડ બાકી છે એમ પોઝિટિવ વિચારો. Yours is the earth and everything that's in it. તો આ પૃથ્વી તમારી છે અને આ પૃથ્વી ઉપર જે કંઈ પણ છે એ તમારું છે. And which is more, you will be a man, my son. અને એનાથી વધુ તમે એક માણસ છો, my son. એમ કહે છે કવિ.